હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળીએ આગળ. ના ના 100%. તો પોતે એવું છે કે કેમ જો છે? મારી વાત સાંભળો, આમાં શું છે, અમારે તો હોય કોઈ બોલા જોડે છે ભાઈ, ભગવાન કોઈ કોઈનો ઠાકર કોઈનું ખરાબ કરવા ન દે. આપણે એનો વિષયમાં ઈ બાઈને અમે એક નહીં, અમારા કુટુંબ સહિત એને મનાવી, હમ. બરોબર કે ભાઈ આ વસ્તુ છે એ ભાઈ સમાજ લેવલે ભટકું હોય આપણે આનું કંઈ એના જે અમુક વસ્તુના જે ત્રાસ તમે સાંભળ્યા હોય ને, મેં તો મારે કાનો કાન સાંભળેલા છે. એની ઘીરે પોઝિશન એ લોકોની એવી હતી કે પોતાના ખાવાના, અને આ જે એનો ઘરવાળો રહ્યો ને એ એને ધંધો કરવાની કોઈ દાનત જ નથી. અને બીજા નંબરમાં અત્યારે તમને કદાચ એવું લાગે કે ભાઈ તમે આવું લઈ ગયા એટલે આ લોકો કદાચ આવું બોલતા હોય. હવે જેની પોતાની બાયડી હોય, હવે આપણી ખુદની પોતાની બાઈ હોય તો તમે એવું કરો કે ભાઈ તું ગમે ને જા, તું ગમે ને આગળ ધંધો કરે, મને પૈસા રળીને દે, હું રળવા આજે નહીં જાઉં કાલે જઈએ, આપણો મોટામાં શબ્દ નીકળે? એમાં હું તમને વાત કરું ભાઈ, મારી કાનો કાન સાંભળેલું છે. આ તો મારી પાસે મેં રેકોર્ડિંગ નથી કર્યું ને તમને રેકોર્ડિંગ કરી નાખત. એવાનો મતલબ સમજી લો, અમુક વસ્તુ છે આપણું પાત્ર આપણી પાસે હોય તો તમને એવા ગેરશબ્દ યુઝ કરી શકો. મારું એમ કહેવાનું છે કે ઈ બેઠી હોય ને, સાંભળો, ઈ એક પતિ પત્ની હોય એટલે ઈ તો એકાબીજાની રીતે જે ભેગા રહેતા હોય તો હું તો એવું તો થતું જ હોય, બધે લગભગ ટોટલ જગ્યાએ થતું હોય. મારી વાત સાંભળો, કોઈ એવી રીતે ન કહી શકે કે ભાઈ તું ગમે નથી ધંધો કરે, ગમે એની આગળ જા, તું પૈસા મને કમાઈને દે, એવો કોઈ શબ્દ યુઝ ન કરતો હોય, સમજી લો. તમે આખરે છો તમારું, તમે તમારી યારે જે એની વાત કરી છે ને કોણે, આ ભાઈ આપણે સાદુરભાઈ, હા, એટલે તમે એને એવું કીધું હતું કે ભાઈ મારે છે ને દીકરા નથી ને એટલે હું તારી બાઈને લેવો છું, એવું તમારું રેકોર્ડિંગ અમને આપ્યું છે. એને જે કઈ તમને આપ્યું હોય, હા ભલે, મારે હું કઉ છું સંતાન નથી તો હું જે હા, કઉ છું એટલે એને તમે એની ભાષા, એની યારે જે તમે બે વાત કરી ને ત્યારે તમે એને એવું કહો છો કે ભાઈ મારે સંતાન નથી ને મારે ઓલી બાઈ ને છોકરા નહોતા થતા. એટલે એવું શબ્દ આપણે કોઈ યુઝ જ નથી કરેલો. નહીં, એ બધી તમે જે વાતો કીધું મને કરતા દીકરા હોય, માટે. જો તમે જે બે મારી વાત કરી છે સાંભળો, તમને જો એમ કહેતા કે એવું રેકોર્ડિંગ મારી પાસે મોકલ્યું, એવું રેકોર્ડિંગ નું આપણે કોઈ જાતની એ વસ્તુ કીધી નથી, ક્યાંય ને બોલ્યું તમારે બે નથી. વાત થયેલી છે. આ ભાઈ સાદુરભાઈ ઝીણાભાઈ માટિયા, સાદુરભાઈ ભલે ગમે એ કે, મારી વાત સાંભળો, મારો કોઈ વસ્તુનો કોઈ ઈરાદો નહોતો એ બાઈને આપણે લઈ જવા માટે. એને એ બાઈ પેલા એક બીજા વ્યક્તિ હારે ભાગી છે, સાંભળી લીધું. આ બાઈ અત્યારે ભાગી ને એ હાથે હું જે લઈ આવ્યો આ ત્રીજી વાર ભાગી. કેટલી વાર? ઈ આની પેલા કોની યારે ભાગ્યા હતા? એને ખબર છે, એને તમે પૂછી લેજો ને. બરોબર, એને પૂછી લેજો, તમારી પાસે નંબર છે ને એના, કદાચ એના મમ્મી ની અમારી પાસે છે, મારી પાસે આવ્યા છે એના મમ્મી. બરોબર, તો એને પૂછો તો એને કે આ વ્યક્તિ પેલા કે કોની યાર ભાગી? અહીંયા આવો બેન, તમે વાત કરો, ચાલુ રાખો. આ એમની યાર, એમના મમ્મી યારે વાત કરો. આ ચાલુ રાખો, હાલ્યો વાત કરો. હેલો, હાલો, હા બોલો. સમાધાન કરવું છે તો આવી ગયા. સમાધાનમાં તમારી દીકરી ના પાડે છે, ચાલે બાકી કે છે મને મારી નાખ્યું કુરબાન છે, બાકી હું આજે નથી જવા રાજી, કાલે નથી જવાનું. નહીં તો તમે એને ના પાડી દો તો એ પરાયણે કોઈ ન રહે કઈ તમારી પાસે. કોને? મારી છોકરીને તમે ના પાડો તો એ કઈ પરાયણ થોડી રહે તમારી. એ અત્યારે ના પાડી દો એટલે કાલે સવારે પોલીસ ને કઈક પગથિયા ચડે એટલે મારે તો ધંધે લાગવાનું થાય ને. એને મારી યારે કાગળિયા, મારી વાત સાંભળો, એને કાગળિયા કરી લીધા, બરોબર. આજે હું કઈક વસ્તુ એને કરવા જાઉં એટલે હું તો ધંધે લાગુ ને. હું તો આજે તમને, મારી વાત સાંભળો, હું તો આજે તમને કહેતા, હું હજી ઘીરાજન તમને વાત કરાવું, બરોબર. આપણે તો કોઈ વસ્તુ એને આદિલીગીમાં મેં એને ઈ જ સપોર્ટ દીધેલો હતો કે ભાઈ તારું ભગવાન ઘર અકલતો તો મને કોઈ એવો ઈરાદો નથી કે ભાઈ માને તારું આ કોકનું ઘર ભાંગીને હું સારું કરું. એમાં કુદરતે કોઈનો સારું ન કરતો, સમજી ગયો. એમને તમે સમજ માણા ઉઠીને આ કર્યું તો સમજુ માણસ, જો મેં તમારી દીકરીનું કોઈ જાતનું ખરાબ, મારી વાત સાંભળો તમે, હું તમને વાત કરું. જેથી તમારી દીકરી એને ભાગી ને પેલા, એની પેલા મેં એને પૂછી લેજો, તમ તારે હમ દઈને પૂછી લેજો કે ભાઈ તારું ઘર હકાલવા માટે એને કઈ મદદ કરી હતી તારી માટે? કઈ તારું ઘર હકાલવા માટે એને કઈ તારી મદદ કરી હતી? મેં એને કીધું તારું ગુજરાન હાલતું હોય ને, તારું ભગવાન ઘર હકાલતો હોય ને તો શાંતિથી રળી ખાવ ને શાંતિથી બે હળી મળીને જો. તોય એની છતાંય નો એવડું થયું એટલે એને પગલું ભીડ્યું એટલે પેલા એને વરુ હારે જ ભીડ્યું ને. તો તમને ખબર છે ને? હા, એ તો ખબર છે. હા, બરોબર. એટલે ઈ છતાંય એને ઈ જતો છેલ્લે જતાંય એને મને છેલ્લી જયારે ઓફર ક્યારે આપી મને, જેથી નાથી તમે પાછા લાવીને કંઈક તમારા છોકરા એને મારી ને, જે હોય મને તો વસ્તુ નથી મારી. એટલે એને તેથી આ તો પછી અત્યારે મારું તો સમજી લો ગમે મને કોઈ માને નહીં. અને તેથી એને તમારી નાથી આવીને એને મને છેલ્લો ફોન એવો કર્યો કે ભાઈ મારું જો આથી જીવ બચાવો ને, હું એક નહીં મારા છોકરાઓને ત્રણેયનો તમને જો કોઈને દી આવતી હોય તો મને ગમે એમ કરીને અહીંથી મને છોડાવો, નકર હું આ મારા છોકરા લઈને કે હું કૂવામાં પડવા જાઉં છું.
એટલે મેં કીધું, ભાઈ એવું શું કામ કરવું છે? હાથે કરીને મેં કીધું છે તારી વાંહે તારી છોકરાઓને જીવ લેવાનો મતલબ શું? તો કે આ લોકો મારી ઉપર એટલો માનસિક ત્રાસ દે છે અને આ લોકો મને હે કે રોટલો ખાવા દેતા નથી. ઈ કે સાંજે હું રોટલા ઘડું છું તો કે સાંજે છોકરાને ખાઈ લે, પોતે ખાઈ લે, ને વધે એ રોટલા લઈને સીધો ગાઉન મોઢે નાખી આવે. હું ભૂખી ભૂખી સુઈ જાઉં છું કે. એ બધું ખોટું છે અને તમે એમ નહીં હવે એ સાચું ખોટું તો મારા રામને ઈ ખબર. મરવા જતી હતી તો ભલે ને જતી હતી, તમારી ક્યાં જતી? જાય તો ઉંમર ભાઈ જતી હતી. આપણે તો ઉપર વાળો જોતો હોય ને, એકની માં 4 જીવ ખોવાના કોકના. અરે 4 જીવ ખોવાય તો એમાં શું છે? પણ ઈ કઈ તમારા થોડા કાઢ્યા હતા, તમારી માથે થોડું કઈ આવવાનું હતું. જાય તો ઉંમર જતી આવવાની વાત નથી, કહેવાનો મારો મતલબ છે પણ કોઈક ભગવાને કોકની એવી બુદ્ધિ સુધાર્યો ને ભાઈ, એકને ઓલા ગોળે 4 જીવને શું કામ મરવા બોલો? કાંઈક તો ભગવાન એવો રસ્તો દેખાડ્યો હોય ને કે ભાઈ રેવા દે, આવું કોકનું કરવા જવું કરતા કોકનું સારું કરવામાં કઈ વાંધો નથી. આ સારું કરવાને બદલે ઓલું ખરાબ થયું અમુકનું. સારું કરવાની વાત નથી, સારું કર્યું નથી. તમે આ 3 છોકરાઓની હાયું લ્યો છો ગાઈસ. આ અત્યારે છોકરા કેટલા હેરાન છે એ તમને ખબર ને? તમે અમે એમ કહો બધું એમ નહીં. જોવી છે. મારી વાત સાંભળો, હું બધું જોઉં છું. તમારી છોકરીને હજી એકોય દી તમે નહીં માનો પણ બાકી હજી લગીમાં મેં એકો એવો પ્રયત્ન નથી કે એને મેં કોઈ દી એવો દિવસ નહીં કીધો કે ભાઈ તારે તારું મન રાખ્યું હતું, તું દાંત કાઢીને વહી જાય ઘેરે શાંતિ